બીજી ઓક્ટોબરના રોજ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ પ્રસંગે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા હી સેવા માસની ઉજવણી આજે 1 ઓક્ટોબરના રોજ સ્વચ્છતા હી સેવા અભિયાન સમગ્ર દેશભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત 1 ઓક્ટોબરના રોજ 1 તારીખ 1 કલાકમાં શ્રમદાન કાર્યક્રમ ડભોઈ શહેરના તમામ 9 વોર્ડ સહિત વોર્ડ નંબર 3માં મહેદેવિયા સાર્વજનિક હાઈસ્કૂલ મહેદેવિયા હાઈસ્કૂલ વિસ્તારમાં સફાઈ અભિયાન ઝુંબેશ હાથ ધરાયો, જેમાં શાળાના પ્રમુખ હાજી ઇબ્રાહીમ મવડાવાળા તેમજ તમામ ટ્રસ્ટી મંડળ અને શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો તથા શિક્ષિકાઓ, ડભોઈ નગરપાલિકાના વોર્ડ નંબર 36ના સભ્યો દ્વારા અલગ અલગ ટીમ બનાવીને સફાઈ અભિયાન ચલાવ્યું હતું. માનનીય નરેન્દ્ર મોદીના જન્મદિવસના છેલ્લા વીકના દિવસે અને મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ 2 ઓક્ટોબરના નિમિત્તે ધારાસભ્ય પીએમ સાહેબે જે આહવાન કર્યું છે કે 1 કલાક શ્રમદાન આપવાનો, એના અનુસંધાને ડભોઈ નગરની અંદર 9 વોર્ડમાં 18 સ્પોટ પર 18 જગ્યા પર 36 સભ્યો સફાઈ ઝુંબેશમાં કર્મચારી સાથે જોડાયા છે. સ્વચ્છ ડભોઈ બનાવવાની નેમ સાથે, જેથી કરીને ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાનું નેમ છે કે ડભોઈને દર્ભાવતી બનાવવાનું, એ નેમને સાર્થક કરીએ. મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે એ કોઈ પક્ષના નેતા ન હતા, એટલે બધા જ સમાજ ને પ્રજા સાથે રહીને અમે આ સફાઈ ઝુંબેશનું કામગીરી કરી રહ્યા છીએ. એમાં રાજકારણ તો ખરું જ, પણ સાથે સાથે પ્રજાઓ પણ સહયોગ પૂરેપૂરો અમને આપેલો છે. આજ રોજ અમે ડેપો પાસે અને સ્વામિનારાયણ મંદિરમાં વોર્ડ નંબર 1માં સફાઈની કામગીરી કરેલી છે. વોર્ડ નંબર 1 થી 9 વોર્ડમાં દરેક વોર્ડમાં 2 જગ્યા સ્પોટ નક્કી કર્યા છે. જે જાહેર જગ્યા હોય એ જગ્યા નક્કી કરી છે ને ત્યાં દરેક વોર્ડના પ્રતિનિધિ એ જગ્યા પર સફાઈમાં જોતરાયા છે. આજે સ્કૂલ પર આજરોજ મહેદેવિયા તાલીમી સોસાયટી સંચાલિત મહેદેવિયા સ્કૂલમાં 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે આપણા દેશના વડાપ્રધાનના આયોજનમાં 1 ઓક્ટોબરે ગાંધીજીને શ્રમદાન થકી સ્વચ્છાંજલિનો પ્રોગ્રામ રાખેલ હતો. એમાં આજરોજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે નગરપાલિકાની ભાગીદારી સંચાલનથી મહેદેવિયા સ્કૂલમાં પણ સ્વચ્છતાનો પ્રોગ્રામ, સફાઈનો પ્રોગ્રામ આજે રાખેલ. તે અનુસંધાને આખી સ્કૂલની સફાઈ કરી આગળ પાછળના ચોગાનો મેદાન, આગળ પાછળની જગ્યાઓ, સંડાસ, બાથરૂમ, ચોકીઓ બધી સ્કૂલની આસપાસના વિસ્તારોમાં પણ સફાઈ કરી ને શ્રમદાન થકી આજે ગાંધીજીને સ્વચ્છાંજલિનો પ્રોગ્રામ કરેલ છે.